નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણેમાં સ્માર્ટ સિટી યોજનાનો શુભારંભ કરાયો હતો. તેની સાથે જ સ્માર્ટ સિટી ચેલેન્જ કોમ્પિટિશનના પહેલા તબક્કામાં પસંદ કરાયેલા 20 શહેરોમાં સ્માર્ટ સિટી યોજના ઉપર અમલ શરૂ કરાયો છે. સ્માર્ટ સિટી યોજનાનો શુભારંભ સરકારની નવા શહેરી મિશન હેઠળ પરિકલ્પિત સમગ્ર અને એકીકૃત શહેરી વિકાસની શરૂઆત થશે. શહેરી વિકાસ પ્રધાન વેંકૈયા નાયડુની અધ્યક્ષતાવાળા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાકીના સ્માર્ટ સિટીઝમાં લગભગ 1770 કરોડ રૂપિયાના રોકાણની સાથે આવી 69 યોજનાઓ પણ શરૂ કરવામાં આવશે. યોજનાના ઉદ્ઘાટન પ્રસંગે પહેલા તબક્કાના તમામ 20 સ્માર્ટ સિટીને વિડીયો કોન્ફરન્સ દ્વારા સાંકળવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈની સરકાર દેશ માટે નવું કામ કરી રહી છે. એમના કામને હવે લોકો પણ આવકારતા થઈ ગયા છે. આપણે ગુજરાતની વાત કરીએ અને ખાસ કરીને કચ્છની વાત કરીએ તો 2001નો ગોજારો ધરતીકંપ પછી આપણે અહીંયાની રિલોકેશન સાઇડ હોય, નવા રસ્તાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ હોય, આપણે નરેન્દ્રભાઈના હાથે આ કામગીરી જોઈ ચૂક્યા છીએ. સ્માર્ટ સિટી આજે જ્યારે આખા દેશની અંદર અલગ અલગ જગ્યાએ બનવા જઈ રહી છે, એક સારામાં સારો પ્રોજેક્ટ છે. લોકો એને આવકારશે અને લોકો એને સ્વીકારશે એનો મને પૂરો વિશ્વાસ છે. કારણ કે નરેન્દ્રભાઈની કામગીરીને ગુજરાતની જનતાએ સ્વીકાર્યો હતો અને ભારતની જનતા પણ સ્વીકારશે. વિપક્ષની અંદર બેઠેલી કોઈ પણ પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે સ્થાનિક પાર્ટીઓ હોય અલગ અલગ રાજ્યની અંદર, એમને હવે પોતાનું ભવિષ્ય ગૂંગળું દેખાઈ રહ્યું છે. નરેન્દ્રભાઈના 2 વર્ષની કામગીરીમાં ક્યાંય પૈભાર એ લોકો આક્ષેપ નથી કરી શક્યા ભ્રષ્ટાચારનો. નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ અલગ અલગ દેશોમાં જઈ અને ભારતનો જે વ્યાપારીકરણ છે એવો છે તે એ બધું કરી રહ્યા છે. એટલે એમના પેટમાં હવે તેલ રેડાય છે અને એમને દેખાય છે કે આવનારા 2 દાયકામાં અમે હવે ભારતની અંદર સત્તા ઉપર નહીં આવી. જેમ કે ગુજરાતની અંદર આપણે જોયું કે નરેન્દ્રભાઈ 2001માં આવ્યા અને સતત નરેન્દ્રભાઈ 3 ચૂંટણી ગુજરાતની અંદર જીત્યા. એમ હવે સેન્ટ્રલની અંદર પણ થવાનું છે. એટલે એમના પેટનું તેલ રેડાય છે. એ લોકો ભારતીય જનતા પાર્ટીની સારી કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. ભજનીક અબુભાઈ મીર. કચ્છની જનતા માટે ખુશખબર. આપના પ્રસંગોને શોભાવવા અને દરેક જાતના સાંસ્કૃતિક કાર્યક્રમ, ભજન, સંતવાણી, કવાલી અને લોક ડાયરાના પ્રસંગોને સાઉન્ડ સિસ્ટમ સાથે તેમજ ગાયોના લાભાર્થી અને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટેના પ્રોગ્રામોને વ્યાજબી ભાવે શોભાવી આપવામાં આવશે. તો આપના પ્રસંગોને વધુ યાદગાર બનાવવા માટે આજે જ સંપર્ક કરો. અબુભાઈ મીર. મોબાઈલ નંબર 9586609465. આમદભાઈ સમેજા. મોબાઈલ નંબર 9925891060. ગૃહ વિભાગ દ્વારા 8 જેટલા નાયબ પોલીસ અધિક્ષકને બઢતી આપવામાં આવી છે, જ્યારે 8 જેટલા પોલીસ અધિક્ષકોની બદલી કરવામાં આવી. તેમાં પૂર્વ કચ્છ એસપી જીવી બારોટનો પણ સમાવેશ થતા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. મળતી વધુ માહિતી મુજબ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં આંતરિક બદલીનો ગાણવો કાઢવામાં આવ્યો છે, જેમાં મુખ્યત્વે 8 જેટલા નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા અધિકારીને બઢતી સાથે પોલીસ અધિક્ષકના કેડરમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે 8 જેટલા પોલીસ અધિક્ષકની વિવિધ જિલ્લાઓમાં આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં પૂર્વ કચ્છ ગાંધીધામમાં ફરજ બજાવતા જીવી બારોટનો પણ સમાવેશ થાય છે. તેઓને ગાંધીનગર ખાતે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 12ના સેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તેમની ખાલી પડેલી જગ્યાએ પંચમહાલ જિલ્લાના હાલોલ ગામે વિભાગીય પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રીમતી BR પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સંભવત 1-2 દિવસમાં પોતાનો ચાર્જ સંભાળી લેશે. આરતી ફેશન. ટ્રેડિશનલ એન્ડ વેસ્ટર્ન કપડા માટે જાણીતું સ્થળ એટલે આરતી ફેશન. લેગિન્સ, કુર્તી, વેસ્ટર્ન ટોપ, ડ્રેસ મટીરિયલ, જેગિન્સ, હેરમ, નાઇટી, નેટ સૂટ, લેડીઝ જીન્સ, ટી શર્ટ તેમજ ચિલ્ડ્રન વેરમાં અલગ અલગ વેરાયટીઝ. લેગિન્સ કુર્તીના સ્પેશિયાલિસ્ટ તેમજ ઉનાળાની સિઝનમાં કોટનની ખાસ વેરાયટીઓ મળશે. તો અમારું સિમ્પલ સરનામું નોંધી લેશો.
લોકેશન ઓસો હોટલ નીચે કેટિશા રોડ, માંડવી, કચ્છ. કોન્ટેક્ટ KK રાજગુર, મોબાઈલ નંબર 9099554844. રાપર તાલુકાના આડેસર ગામ ખાતે નવનિર્મિત કન્યા શાળા અને કુમાર શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાપર તાલુકામાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સરળતાથી તેમજ વધુ સારી રીતે થઈ શકે તે ઉદ્દેશ્ય સાથે આડેસર ગામ ખાતે કિંમત ₹68 લાખના ખર્ચે નિર્મિત કન્યા શાળા તેમજ કુમાર શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ બંને શાળાઓ માટે ₹2 લાખ વોટર રિફાઇનરીની જાહેરાત કરી હતી. તેમજ આડેસરમાં 100% શૌચાલય યોજના અંતર્ગત ₹20 લાખ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ સાથે જ પંકજભાઈ મહેતા દ્વારા પાવર હાઉસની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ ગાગોદર, ફતેહગઢ, રામવાવ આડેસરના વેપારી એસોસિએશનને સ્વચ્છ રાખવા 100 કચરા પેટીઓ આડેસર ગામ મધ્યે મૂકવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, પંકજભાઈ મહેતા, જયદીપસિંહ જાડેજા, નિલેશ ગોર સહિતના આગેવાનો તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ, સાત્વિક, શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી ભાણું મળશે. આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે. માંડવી મુંદ્રા રોડ પર વિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ. ભાવનાબેન એલ રાજગોર 9825963016. લક્ષ્મીદાસ વી રાજગોર 8758969716. હરેશ પટેલ 9879150365. કમલેશ પટેલ 9909197596. ડાઇનિંગ હોલ 9376967741. ગુજરાતની મુલાકાતે આવેલા પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના સચિવ પરમેશ્વર અય્યર અને મુખ્ય સચિવ અને અગ્ર સચિવને મળ્યા હતા અને રાજ્યમાં ખુલ્લામાં શૌચાલય મુક્તનો દરજ્જો હાંસલ કરવા માટે થયેલી પ્રગતિ અંગે વાતચીત કરી હતી. વર્તુળક પરિવર્તનની તાલીમો, સ્વસહાય જૂથોની સામેલગીરી અને વર્લ્ડ બેંક, યુનિસેફ તેમજ ટાટા ટ્રસ્ટ જેવા વિવિધ વિકાસના ભાગીદારોના યોગદાન દ્વારા આ પરિણામ હાંસલ કરી શક્યું છે. આ પ્રસંગે રાજ્ય દ્વારા વિવિધ નાવીન્યપૂર્ણ IEC ઇન્ટરપર્સનલ ટૂલ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાજ્યની વ્યૂહરચના રજૂ કરતું પ્રેઝન્ટેશન પણ રાજ્ય દ્વારા રજૂ કરાયું હતું. આંતર વિભાગીય સંયોજનને મહત્વના ટૂલ તરીકે ઉપયોગમાં લેવાયું હતું. ચર્ચા દરમિયાન સમુદાયના અભિગમમાં ક્ષમતા નિર્માણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ હેતુને વધુ મદદગાર બનાવવા રાજ્યમાં 20 વર્ચ્યુઅલ ક્લાસરૂમ સ્થાપવાનું નક્કી કરાયું હતું. રાજ્યએ ગ્રામ્ય કક્ષાએ પ્રોત્સાહન પૂરું પાડનારાઓની ઓળખ અને તાલીમ અંગે વિગતવાર યોજના રજૂ કરી હતી. વિકાસના તમામ ભાગીદારો સાથે પણ બેઠક યોજાઈ હતી, જેમાં પ્રગતિ, મદદની જરૂરિયાતો તેમજ કાર્યક્ષેત્રમાં પડકારો જેવા મુદ્દા ચર્ચામાં લેવાયા હતા. ત્યારબાદ સચિવ ગુજરાતના મુખ્ય સચિવ GR અલોરિયાને મળ્યા હતા અને ગુજરાતના તમામ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. સ્વચ્છતા ઝડપભેર હાંસલ કરવા માટે જિલ્લાઓએ યોજના અને પ્રયત્નો માટે તૈયારી દર્શાવી હતી. નરેન્દ્રભાઈની સરકાર જ્યારે ગુજરાતમાં હતી ત્યારે નરેન્દ્રભાઈનો એક વિચાર હતો કે ઘર ઘર શૌચાલય, બેન દીકરીઓ મોટી ઉંમર કોઈ પણ વ્યક્તિ જાહેરમાં શૌચ ન કરે અને શૌચાલય બને. એની અંદર આજે ગુજરાતની અંદર ઘણા બધા ગામડાઓ શૌચાલય નવા બન્યા છે અને લોકો પોતાના ઘરના શૌચાલય મળ્યા છે. શૌચાલય માટેની સ્કીમો પણ આપી છે. આ સ્કીમની અંદર ઘણા લોકો ખુશ છે. સરકાર એમાં સહાય કરે છે અને પોતાના ઘરે શૌચાલય બને છે. આ યોજનાનો પણ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. એટલે કોંગ્રેસ માત્ર ને માત્ર હવે પોતાની હયાતી બતાવવા માટે કરીને વિરોધ કરી રહી છે. હું ખૂબ ખુશ છું કે આ સરકારની કામગીરી આજે અમે જોઈ રહ્યા છીએ, લોકો પણ અમને જોઈ રહ્યા છે. 4800 ગામડા આમાંથી મુક્ત થઈ ગયા છે. 75% ઉપરની કામગીરી પૂર્ણ થઈ અને થોડા સમયની અંદર ધીમે ધીમે એક ટકાવારી વધતી જશે અને ગુજરાતની અંદર તમામ ગામડાની અંદર શૌચાલય બની જશે. હું ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર તરીકે અમારી સરકારે કરેલી કામગીરી જેમ લોકો વધાવતા આવ્યા છે, જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે, વિધાનસભાની હોય, લોકસભાની હોય, નગરપાલિકાની હોય, લોકોએ અમને
ખોબે ખોબા ભરીને મત આપે છે, કારણ કે લોકો પણ અમારી કામગીરીથી ખુશ છે. અમારી કામગીરીથી કોઈ ના ખુશ હોય તો માત્ર વિરોધ પક્ષ છે, કારણ કે એમના પેટમાં તેલ રેડાય છે, એમને પોતાનું ભવિષ્ય ઘૂંઘળું દેખાય છે અને આવનારા ભવિષ્યની અંદર 20 વર્ષ સુધી કેન્દ્રમાં પણ એમની સત્તા નથી આવવાની, ગુજરાતમાં પણ 2017ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતવાની અને કચ્છની 6 સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતશે અને કચ્છ કોંગ્રેસ મુક્ત બનશે. ફેસબુકમાં જોઈન થવા માટે સર્ચ કરો માં આશાપુરા ન્યૂઝ. ડ્રાઈવર જોઈએ છે. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ માટે ડ્રાઈવર જોઈએ છે. ઓછામાં ઓછું 10 પાસ તેમજ 4-વ્હીલર લાયસન્સ હોવું જરૂરી. ભુજ, માધાપર, મિર્જાપરના રહેવાસીએ સંપર્ક કરવો 9725206123 તેમજ 24. કેન્દ્રની ભાજપ સરકારના કાર્યકાળના 2 વર્ષ પૂર્ણ થતા ગાંધીધામ ખાતે આયોજિત વિકાસ પર્વ સંમેલનનું કેન્દ્રીય મંત્રી મનોહર પારીકરે ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા 2 વર્ષમાં અમલી બનાવેલી વિવિધ યોજનાઓ તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિકાસલક્ષી કાર્યોથી દેશમાં સૌ પ્રથમ વખત બદલાવ આવ્યો છે તેવું ગાંધીધામ ખાતેના વિકાસ પર્વ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી મનોહર પારીકરે જણાવ્યું હતું. આ સંમેલનનો આરંભ રિમોટ કંટ્રોલ વડે અને દીપ પ્રાગટ્ય કરી સંરક્ષણ મંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, જળ સંસાધન મંત્રી સાવરલાલ જાટ, કેન્દ્રીય મંત્રી મોહન કુંડરિયા, વાસણભાઈ આહિર, કૌશલ્યાબેન માધાપરિયા સહિતના રાજકીય આગેવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ. સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એટલે માં ડ્રાઇવિંગ સ્કૂલ. સરકાર માન્ય ડ્રાઇવિંગ સ્કૂલમાં પદ્ધતિસરનું ડ્રાઇવિંગ શીખવા આજે જ સંપર્ક કરો. એક સાથે 3 જણ એડમિશન લો તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ 9725206123 or 24. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર. મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં. મોતિયા, ઝામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ, પડદાના ઓપરેશન માટે ગ્રીન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9662144872 9537475672. માંડવી તાલુકાના મસ્કા ગામે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના હસ્તે હાઈસ્કૂલના રૂમોનું લોકાર્પણ તેમજ વિદાય લઈ રહેલા શિક્ષકોનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. માંડવીના મસ્કા રોડ ખાતે આવેલી હાઈસ્કૂલ મધ્યે શાળાના બાળકો સરળતાથી વિદ્યા અભ્યાસ કરી શકે તે હેતુસર નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિદાય લઈ રહેલા શિક્ષકોને શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, ગામના સરપંચ, પૂર્વ સરપંચ રાણશીભાઈ ગઢવી, પુંશીભાઈ ગઢવી, કીર્તિભાઈ ગોર, અનિરુદ્ધ દવે સહિતના આગેવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગટરની સફાઈ ન થતી હોવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. માંડવી તાલુકાના મસ્કા ગામે માંડવીથી મસ્કાના રસ્તાના કામનું ભૂમિપૂજન. જે રસ્તો ખૂબ જ જૂના જમાનામાં બનેલો છે અને બહુ જ સાંકરો છે, એ રસ્તાને બંને બાજુ 1.5 મીટર પહોળો કરી અને 1,27 લાખના ખર્ચે આ રસ્તાને મસ્કા સુધી પહોળો કરવાનું કામ, એના ઉપર પેવર કરવાનું કામ અને જ્યાં 1-2 પાપડી છે ત્યાં પુલિયા બનાવવાના કામનું ભૂમિપૂજન થયું. મસ્કા સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલની અંદરમાં 3 ઓરડાની ઘટ હતી, જે ટાટા કંપની પાસે રજૂઆત કરતા કંપની દ્વારા અદ્યતન 3 રૂમો બનાવી આપવામાં આવ્યા. એના ઉદઘાટનનો કાર્યક્રમ પણ યોજાયો. સ્કૂલની અંદરમાં
શ્રેષ્ઠ રીતે જે બહેનો આગળ વધી છે શિક્ષણની અંદરમાં એમને સન્માનવાનો કાર્યક્રમ અને જે શિક્ષકો વિદાય લઈ રહ્યા છે એને સન્માન સાથે વિદાય આપવાના કાર્યક્રમનો એક ચતુર્થ કાર્યક્રમનો આજે મસ્કામાં આયોજન થયો હતો અને મેં મસ્કાના સરપંચને મસ્કાના આગેવાનોને વિનંતી કરી છે કે હજી 12 મહિના 1.5 વર્ષ બાકી છે ત્યારે એવું એક મસ્કાનું આયોજન કરીએ કે 2017 સુધીમાં મસ્કાનું કોઈ પણ કામ વિકાસનું બાકી ન રહે અને 100% કામો મસ્કાના પૂર્ણ થાય તે માટેના આપણે પ્રયાસ કરીએ. અને એમ લાગે કે દેશના વડાપ્રધાન કહે છે કે દેશ બદલ રહા હૈ, આપણે એમ લાગે કે કચ્છની અંદરમાં મસ્કા પણ બદલ રહા હૈ. ધન્યવાદ. મસ્કાના માજી સરપંચ છું, પણ મારા ગામમાં થોડીક હજી બીજી ઘણી તકલીફ બાકી છે કે ગટર લાઇનનું થોડું અધૂરું કામ છે. એ હું સરકાર સાથે વિનંતી કરું છું ધારાસભ્યને કે મને થોડી હજી ગ્રાન્ટ આપી મારું સારું કામ કરી શકાય એવું છે. અને પાણીની થોડીક બોરી વ્યવસ્થા છે એનું અમે રજૂઆત કરવાથી આ નિશાળો રોડ અને મોટો રસ્તો બનાવવા માટે અને એક પાપડી બનાવવા રજૂઆત કરી. સાહેબે અમને 1 કરોડ ને 16 લાખ ફાળવી આપવામાં. आपके 2 बिस्किट, एक साबुन और एक नमकीन, 30 हुए. और कुछ? हाँ जी, धनिया पाउडर, एक हल्दी पाउडर. लीजिए, पूरे 50 हुए. लीजिए. अंकल, मुझे एक पानी का पाउच दीजिए ना. लाओ 2 रुपये. अरे ये तो डुप्लीकेट है. ये भी तो डुप्लीकेट है. मुझे यस एंटरप्राइज का ISI मार्क वाला ओरिजिनल फिल्टर पानी चाहिए. हम पानी को कार्बन, सैंड, मेम्ब्रेन, ओजोन यूवी और 1.5 माइक्रो सिस्टम से फिल्टर करते हैं और रोजाना एक बार पानी की क्वालिटी का टेस्ट करते हैं. आपका भरोसा वही हमारी पहचान है. ISI एंड ISO प्रमाणित यश एंटरप्राइज का वाटर फिल्टर प्लांट कच्छ सौराष्ट्र का सबसे पहला तुर्की सिस्टम टेक्नोलॉजी से सज्ज और फुल्ली ऑटोमेटिक मशीन प्लांट है, जिसका शुद्ध और स्वच्छ आबो हवा में निर्माण किया गया है. पानी का संपूर्ण SS स्टोरेज, ऑटोमेटिक 5 टाइम बोतल वॉशिंग, ऑटोमेटिक स्टोरेज, पैकिंग और ऑटोमेटिक लोडिंग सिस्टम, हर 3 महीने में बॉटल चेंज, यूनिफॉर्म स्टाफ, कस्टमर केयर सेंटर, 24 आवर्स सर्विस, सबसे बड़ा व्हीकल नेटवर्क, टोकन फैसिलिटी उपलब्ध और आपकी विशेष सुविधा हेतु महीने में 4 बार कॉन्फ्रेंस और रिपोर्टिंग आयोजन. पैकिंग ड्रिंकिंग वाटर के लिए मुंद्रा में एकमात्र भरोसा पात्र कंपनी यश एंटरप्राइज, सर्वे नंबर 169, नॉर्थ द्रब, मुंद्रा, कच्छ. कस्टमर केयर नंबर 028382967000 एंड 8758600000. सबकी जुबान पे एक ही नाम, यस एंटरप्राइज का फिल्टर पानी पियो और जिंदगी जी भर के जियो. અંજાર તાલુકાના ધમડકા ગામ ખાતેના હાજાસરી અને ભવાનીપર તળાવના નિર્માણ કાર્ય ખાતે અંતર્ગત વાસણભાઈ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ગતિશીલ ગુજરાત અંતર્ગત વિવિધ ક્ષેત્રે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે અંજાર તાલુકાના ધમડકા ગામ ખાતેના હાજાસરી તળાવ અને ભવાનુપુર ભાટવારી તળાવને પૂરદુસ્તી તથા ઊંડું કરવા અંગે વાસણભાઈ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ બંને તળાવ 10 લાખના ખર્ચે ઊંડું કરવા અંગેની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ બંને તળાવના ખાતમુહૂર્ત સાથે ભવાનીપુર ધમડકા ડામર રોડના 39 લાખ તથા દુધઈ અમરાપર રોડ 52 લાખની વાસણભાઈ આહિર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે હીરાપર ચાંદાણીની મોટી નદી છે તેની અમુક જગ્યાઓ પર પાકા બંધ બાંધવા અંગેની 80 લાખની ગ્રાન્ટની મંજૂરીની દરખાસ્ત ગાંધીનગર મોકલાવેલી હોવાથી 15 દિવસમાં મંજૂરી બાદ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે એવું વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે PM જાડેજા, અરુણ જૈન, AC ઠાકોર, શંભુભાઈ, દેવભા ચાવડા, અનવર નોડે સહિતના અગ્રણીઓ તથા આજુબાજુના ગામના સરપંચો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ભુજમાં સગીરાની શારીરિક છેડછાડ કરનાર શખ્સને 3 વર્ષની કેદ અને ₹5,000ના દંડની સજા ફટકારવામાં આવી છે. શહેરમાં જનરલ હોસ્પિટલ સામે ન્યૂ લોટસ વિસ્તારમાં આવેલા વાલ્મીકી નગર ખાતે સગીર વયની કન્યા સાથે શારીરિક છેડછાડ કરી તેની ઉપર બળાત્કારનો પ્રયાસ કરાવતા ચકચારી મામલામાં આરોપી રવિ છોટેલાલને અદાલતે 3 વર્ષની સખત કેદ અને ₹5,000ના દંડની સજા ફટકારી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર માર્ચ 2013માં બનેલા આ બનાવનો કેસ અત્રેના ચોથા અધિક સેશન્સ જજ સમક્ષ ચાલ્યો હતો, જેમાં બંને પક્ષોની દલીલો ઉપરાંત 14 સાક્ષી અને 14 દસ્તાવેજી પુરાવા તપાસી કલમ 511 માટે તકસીરવાન ઠેરવીને તેને કેદની સજા સંભળાવી હતી. માંડવીના ભૂતનાથવાડી વિસ્તારમાં જાતિ અપમાનિત કરતા ઈસમો સામે ફરિયાદ નોંધાવાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ સવિતાબેન મંગલ પૂંજાભાઈ સોલંકી અને ખેરાજ ગઢવી વકીલ વચ્ચે દિવાલની બાબતમાં વિવાદ ચાલતો હતો. ત્યારે સામાવાળા ઈસમો દિવાલને ચણતર કામ કરતા હતા, ત્યારે તેઓને કહેવા જતા આ ઈસમોએ ઉશ્કેરાઈને સવિતાબેન અને તેના પતિ સાથે બોલાચાલી કરીને હાથાપાઈ કરી હતી તેમજ જાતિ અપમાનિત કરી હતી. આ બનાવ અંગે પ્રકાશ ગઢવી, મૌલિક જોશી અને 4 ઈસમો સામે રાયોટિંગ તેમજ એટ્રોસિટીની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુન્દ્રા તાલુકાના વાઘોરા તરફ આવતી કારમાંથી 7,000ના દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ વાઘોરા તરફ આવતી કારની તલાશી લેતા તેમાંથી 7,000નો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. જયવીરસિંહ જશુભા જાડેજાની અટક કરવામાં આવી છે. કારને પણ કબજે લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. માંડવી તાલુકાના નાગલપુર ગામે સગર્ભા મહિલા તથા 15 વર્ષીય બાળકીને માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે. જાણવા મળતી વિગતો મુજબ હસન ફકીર મામદ સુમરાએ સગર્ભા મહિલાને તથા 15 વર્ષની બાળકીને ધકબુસટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેની ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ કરવામાં આવી હતી. આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક ભુજ ચલાવી રહ્યા છે. નાગલપુર में रहता ने हसन फकीर मोहम्मद सुमरा ये छोकरो ने असांखे गचे त्रास करे तो त्रास करे ने पहले मूंसां ही प्रेम जो नाटक करे प्रेम जे नाटक में ही मूंखे पहले फसाए पोइ हाणे मूंखे छॾे मुथी मोर हिकिड़ी छोकिरी हुई तंहिं सां करे ते पोइ मूंसे कॉन्ट्रेक्ट करे लॻारे ने हाणे मुंहिंजी छोकिरी वेठी आहे मुंहिंजी ज़िंदगी बर्बाद करे मुंहिंजी छोकिरी ज़िंदगी बर्बाद न थियणी खपे. काल मूंसां में ओॾे वई हुईसीं मुंहिंजी छोकिरी दवा करण लाइ वई हुईसीं ओॾे दवाखानो आहे हुते वई हुईसीं त हीअ मूंखे चए तूं तुंहिंजी धीउ भेरो कोला अचें थी ने मुंहिंजी धीउ खे चए त तुंहिंजी माउ भेरो तूं न अच तूं हिकिड़ी अचे हेॾा हिकिड़े ही चएगा मुंहिंजी माउ खे कोठे अची ने चए तुंहिंजी माउ खे तूं ज़हर कोठे अची ने तुंहिंजी माउ खे मारींदोसीं ओॾा मारींदोसीं त मां तुंहिंजे त्रास में और मुंहिंजे त्रास में ओॾा अचे नहीं अचे ત્યારે હું તો અમે જેકી ઠીક લાગતું એ કરી દો સાહેબ મુજી દી કે એડી રીતે છે. હું નાંગલપુર ગામનો રહેવાસી છું. માંડવી લાગે છે ને જ્યારે બાઈ માણસ બહાર નીકળેલી ઘરેથી હું આખો દિવસ કામે જાઉં રહો સવારથી કરીને સાંજે ઘરે પાછો આવું રહો ત્યારે બાઈ માણસોને મારી છોકરી કહેરી કે એ માણસ મને ઘણો બધો ત્રાસ આપેલો. એ માણસને હું કહેવા જાઉં રહો તો એ ડાયરેક્ટ મને માણસ કહેરો કે તું તારી દીકરી ને ભાઈ માણસને ધંધા કરાવે રહો. અંજાર શહેરમાં વોટ્સઅપ પર મુસ્લિમ ધર્મ બાબતે મેસેજ ફોરવર્ડ કરવા બાબતે મારામારીની ઘટના બનવા પામી હતી. અંજારમાં રહેતા ધર્મેન્દ્રનાથ વિરજીનાથ નાથ બાવા પર 100 થી 150ના મુસ્લિમ ટોળાએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા હુમલો કર્યો હતો. બીજી તરફ ઇમરાન શાહ પીરશાહ શેખ પર ધર્મેન્દ્રનાથ દિનેશ ઠક્કર અને તેની સાથેના ઈસમોએ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. ઈજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રાત્રિ દરમિયાન બનેલી ઘટના બાદ વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.